જય શ્રી કૃષ્ણ। આવો ત્યારે મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। મજામાં? તમે બધા મજામાં? હું મજામાં, મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં છે। અમે સ્વસ્થ છીએ, મસ્ત છીએ, તંદુરસ્ત છીએ। તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો અને તંદુરસ્ત હશો। જો ભાઈના ઘરે લગભગ વાગી ગયા છે 5:30 કે 5 એમ। હા, ધૂંધળું વાતાવરણ છે ને, જોયું ને તમે? જો મસ્ત મજાની ગ્રીન ટી પીવાનું ઈચ્છા થઈ એટલે હર્બલ લાઈફની અમે ગ્રીન ટી પણ પીએ છીએ। એને અમે ચા પણ કહીએ છીએ અને ગ્રીન ટી પણ કહીએ છીએ। તો અમે બે દેરાણી જેઠાણીએ ગ્રીન ટી બનાવી જ નાખી અને મારા દેરાણી કે ચાલો આપણે ગ્રીન ટી પીને પછી આપણે બજારમાં જઈશું। ક્યાંક ને ક્યાંક જવાનું થતું જ રહેતું હોય છે। તો આખરે અમે ભીંડી મસ્ત એવી લીલી છમ લઈને બજારમાંથી આવી ગયા। બજારમાં જતા વખતે શૂટિંગ નહોતું લીધું, પણ ભીંડીની સબ્જી લઈને આવી જ ગયા અને લીલા છમ મરચાં પણ લાવો ત્યારે મેં કીધું હું ધોઈ દઉં તને। ધોઈને સ્વસ્થ કપડામાં મસ્ત એવું સાફ સુથરું કરીને મારા દેરાણી ભીંડી સુધારવા બેસી જ ગઈ। હા, મારા દેરાણી એનું નામ વીણા છે, એટલે વીણા જ કહીને અમે બોલાવીએ। જો એ ભીંડી સુધારવા બેસી ગઈ અને હું સાફ કરી અને એને આપતી જાઉં છું। બંને જણા મદદ, મારે પણ થોડી ઘણી મદદ કરવી જોઈએ, પણ મને કાંઈ જ નહોતી કરવા દેતી। એટલા માટે મેં ભીંડી હાથમાં લઈ જ લીધી અને ધોઈ જ દીધી અને સાફ કરવા સામે બેસી જ ગઈ। કાંઈ કરવા જ નહોતી દેતી, એટલે મને એમ દાજ ચડતી હતી, મને કાંઈક તો કરવા દે, સાવ બેઠી જ કેમ રહું। પણ જો એણે આખરે ભીંડીનું તેલ મૂકી દીધું, લસણ નાખી દીધું અને હિંગ પણ નાખી દીધી અને ડાયરેક્ટલી વઘારી કરવાની છે અને બધું મરચું નાખી દેવાની છે। જો આપણે તો તેલમાં સાતળતા હોય ને ભીંડો, પછી જ વઘાર કરીને ભીંડો, બધાની ગૃહિણીની અલગ અલગ આદત જ હોય છે। જો મારા દેરાણી કે એવું ન કરાય, સીધો મસાલો નાખી દેવાનો હોય, મસ્ત એવી ભીંડી જો ચોળવી નહોતી ને સીધો જ ભીંડામાં મસાલો કરી નાખ્યો, તો પણ એટલી સ્વાદિષ્ટ બની હતી અને મસ્ત એવી ભીંડી એણે વઘારી દીધી અને સરસ એવી મસ્ત એવી બનાવી દીધી। ભીંડીમાં હળદર, મીઠું, મરચું, ધાણા જીરું બધું એ ઉમેરી દીધું। બધા ઘરની ગૃહિણીની બધી અલગ અલગ આદત હોય હે ને, મારી પણ અલગ જ આદત છે। હું એમ નામ સીધું તેલમાં સાતળી અને પછી વઘાર કરતી હોઉં છું અને આજે મારા દેરાણીનું મેં જોઈ અને હું પણ એવો જ બદલાવ લાવવાની છું। મેં એવું નક્કી કર્યું કે હવે ભીંડી આવી જ રીતે કરવી છે એમ। એણે સીધો જ મસાલો કરી નાખ્યો એટલે મસ્ત એવી ભીંડી એણે તૈયાર કરી દીધી હતી અને આ સાઈડ એણે ભીંડી તૈયાર કરી અને મસ્ત ચડી પણ ગઈ સરસ મજાની। આ સાઈડ એણે લોટ બાંધવાની તૈયારી પણ કરી નાખી। લોટમાં મોણ આપી દીધો મસ્ત એવો, તેલનું મોણ આપવાથી એટલી મસ્ત કૂણી રોટલી થતી હોય છે। જો લોટ પણ એણે બાંધી નાખ્યો, લોટ પણ મને ન બાંધવા દીધું, બોલો। મને કે ના તમે બેસો, હમણાં જ થઈ જશે। બધું જ કામ એ જ કરતી હતી, અમને કાંઈ જ ન કરવા દે, એમ કે ના તમે અહીંયા આરામ કરો, આવ્યા છો ને 2 દિવસ તો શાંતિથી આરામ કરો, હે ને। હા, દેરાણી જેઠાણીનું તો નામ જ છે ખાલી, સગી 2 બહેનો હોય ને એવું જ અમારા વચ્ચે છે। અમારા 2 ફેમિલી વચ્ચે તો એવું જ લાગે કે અમરેલીનું ઘર કે ગાંધીનગરનું ઘર। જો બંને ભાઈઓ જમવા બેસી ગયા, ટેરેસ ઉપર એણે રાખ્યું છે, ત્યાં ને ત્યાં બેસી ગયા અને હવે સવાર પડી ગઈ। સાંજનો સમય તમને બતાવ્યો અને અત્યારે હું સવારનો સમય બતાવું છું બધાને મારા ગુડ મોર્નિંગ સાથે। જો કાબર અને કબૂતરની કલબલાટ સાથે તમને બધાને હું ગુડ મોર્નિંગ પણ કીધા અને હવે મારા દેરાણીએ અત્યારે નાસ્તો કરાવડાવી અને અમે વિદાય લઈશું હમણાં। અને સરસ મજાના બટેટા સંભાળી રહ્યા અને બટેટા પૌવાનો નાસ્તો હમણાં બનાવી અને અમને નાસ્તો પણ કરાવશે। મારા દેરાણી કે નાસ્તો કરીને જ જાઓ, એટલે મારા દેરને પણ આવવાનું હતું સાથે, એટલે વઘાર મૂકી દીધું બટેટા પૌવાનું। બટેટા બોઇલ કરી નાખ્યા, પહેલાં ડુંગળી સુધારી નાખી, મરચું લીલું સુધારી નાખ્યું અને એમાં વઘાર કરી નાખશે। ચા અને બટેટા પૌવાનો આજનો નાસ્તો છે અમારો। એટલે અમે બંને જણા અને મારા દિયર પણ અમરેલી આવવાના છે, એટલા માટે બટેટા પૌવા બંને ભાઈઓ માટે બહુ મસ્ત એવા બનાવી નાખ્યા। સરસ મજાના બટેટા પૌવા બન્યા
અને બટેટા પૌવામાં પણ એને જો અલગ અલગ આદત હોય બધી ગૃહિણીને. હર કોઈ મસાલો, કોઈને વધારે મસાલો નાખવાથી ન ફાવતું હોય, કોઈને ઓછો મસાલો નાખવાથી ન ફાવતું હોય. મારા દેરાણી જો ચટણી ને ધાણા જીરું ને એવું ના નાખે અને હળદર નાખે, તો એ હળદરવાળું પણ સ્વાદિષ્ટ બન્યું હતું ભાઈ. જો નાસ્તો પણ મસ્ત એવો બની જ જશે. હમણાં બોઇલ થયેલા બટેટા નાખી દીધા અને સરસ મજાના બંને ભાઈઓને નાસ્તો કરાવી જ નાખી અને અમે હમણાં વિદાય લઈશું. કેમ કે અમરેલીથી આવ્યા ત્યારના 7મો દિવસ છે. હું કહું એક દિવસ થયો, બીજો દિવસ થયો, ત્રીજો, એમ કરતાં કરતાં 7 દિવસ અમે ત્યાં ગાંધીનગર રોકાઈ ગયા. હા, અમારે 7મો દિવસ હતો આજે. એટલે વખૂટું પડવું વહેમું લાગે, પણ છતાં પણ ગાંધીનગરનું ઘર એ પણ અમારું, અમરેલીનું ઘર પણ અમારું. અમે પહેલેથી જ બંને ભાઈઓ સગા ભાઈઓને જેમ રહ્યા જ છીએ અને ભગવાનની એવી કૃપા હોય તો સતત અમે બંને ભાઈઓનું ફેમિલી એક સાથે આવી જ રીતે જીવન વિતાવશું અને રહીશું. જો ત્યારે બંને ભાઈઓને નાસ્તો કરવા બેસાડી દીધા અને બંને ભાઈઓએ મસ્ત એવો નાસ્તો પણ કરી લીધો. અને આ સમયે મેં તમને અંદરનું કિચન બતાવ્યું, કારણ કે આ સમયે જોઈ લો તમે, અંદરનું કિચન પણ છે, એ પણ ચાલુ જ છે, એ પણ અમે વાપરતા જ હોઈએ છીએ. જો હવે અમે તૈયારી કરી જ રહ્યા છીએ અને જવા માટે નીકળવાની બધી જ તૈયારી થઈ જ ગઈ આખીરે. અને મારા દેરાણી અને હું ખૂબ ગળે વળગી અને ઇમોશનલ પણ થોડા થઈ ગયા ભાઈ. જય શ્રી કૃષ્ણ. ચલો અમે ગાંધીનગરથી નીકળી રહ્યા છીએ. ભાઈના ઘરેથી વીણા સાથે પણ વિદાય લઈ લીધી છે અને અમે નીકળી રહ્યા છીએ બંને જણા. અને આ ભાઈની કોલોની છે, કે કોલોની કહેવાય કે એપાર્ટમેન્ટ કહેવાય. જો ભાઈની બાજુમાં મસ્ત એવું બિલ્ડિંગ પણ મસ્ત એવું તૈયાર થઈ જ ગયું છે. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો ત્યારે આખીરે બંને ભાઈઓ સામાન મૂકી રહ્યા છે અને અમે નીચે આવી ગયા. ભાઈનું ફ્લેટ છે ને એપાર્ટમેન્ટમાં છે, એટલે એપાર્ટમેન્ટ ઉપરના ભાગમાં. નીચે અમે આવી અને આ ભાઈનું મેદાન જોઈ લો, કોલોની જોઈ લો તમે ભાઈની. મસ્ત એવા સામાન ગોઠવી અને અમે ત્રણેય જણા અમરેલી જવા નીકળી જવાના છીએ. ભાઈને પણ ત્યાં મેરેજ છે એટેન્ડ કરવાના, એટલે ભાઈએ અમને રોકી જ રાખ્યા હતા કે ભાઈ મારી સાથે જ આવો, તમે બસમાં નથી જવું, મારી સાથે જ આવજો. એટલે અમે રોકાઈ જ ગયા. આખરે ગાંધીનગરની બહાર નીકળી જ ગયા ભાઈની સાથે જ ગાડીમાં. ભાઈ પણ અહીંયા અમરેલી રોકાવાના જ હતા. અને જોઈ શકો છો તમે કેટલા પાંદડા. ઘરે તો આવી ગયા, પણ પાંદડા જો તમે અમારા ઘરના. આ અમરેલી આવી ગયું અમારું ઘર, પણ પાંદડા જો તમે કેટલા ખરે. જો આ ઝાડવા હોય ને તો બહુ જ ગમે, પણ બહાર જવાનું થાય ને ત્યારે આવીએ ને ત્યારે એટલું કામ વધી જાય ને, આ એક્સ્ટ્રા કામ વધી જાય. આંબાના એટલા ખરતા હોય, ચીકુડીના પણ એટલા જ ખરતા હોય. પાનખર સિઝન છે એટલે બહુ પાંદડા ખરતા હોય. આ એક્સ્ટ્રા કામ વધી ગયું અમારે. આવીને તરત અમે ફળિયું વાળવા જ લાગ્યા બંને જણા. હા, ત્યારે આવો રહ્યો મારો વ્લોગ, આજનો વ્લોગ. અને તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને જ જાજો. અને બધાને મારા જય શ્રી કૃષ્ણ.